સાવરકુંડલા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા 3 કાર્યક્રમ યોજવામાં આવ્યા, જેમાં દિલ્હીથી આમ આદમી પાર્ટીના વરિષ્ઠ આગેવાન યુવા નેતા રાજુ ફરીદ ખાન સાહેબ તેમજ ઔધવજીભાઈ પટેલ, મહેબૂબભાઈ પઠાણ સાવરકુંડલા શહેર પ્રભારી, રાવિન્દ્રભાઈ યાદવ સાવરકુંડલા શહેર મહામંત્રી, આમ આદમી પાર્ટી યુવા કાર્યકર અરમાનભાઈ ધાનાની તેમજ વિશાલભાઈ ડોબરિયા સાવરકુંડલા શહેર પ્રમુખ તેમજ કનુભાઈ વરુ આરટીઆઈ સેલ શહેર પ્રમુખ હરિકૃષ્ણભાઈ જાયાની, અનવરભાઈ ચાંદ, બાસીરભાઈ ઝાખરા, ભાવેશભાઈ ભડેલિયા સાવરકુંડલા શહેર ઉપપ્રમુખ, દિલાવર ખાન પઠાણ, વિપુલભાઈ ચૌહાણ, નાસિર ખાન પઠાણ, વિજયભાઈ ચૌહાણ, પિયુષભાઈ યાદવ, આલ્ફાઝભાઈ હિંગોરા, મુસ્તફા કુરેશી વગેરે કાર્યકર્તાઓ ઉત્સાહથી નવયુવા લોકોની આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। સાથે જ યુવા જોડો અભિયાન તેમજ કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં પસાર કરવામાં આવેલ 3 કાળા કૃષિ કાયદા બિલ સામે વાંધો નોંધાવવા તેમજ આ બિલ પાછું ખેંચવા આવેદનપત્ર આપ્યું હતું અને લોકોના સ્વાસ્થ્ય માટે તમામ કાર્યકરોએ પોતાના વિસ્તારમાં ઓક્સિમીટર દ્વારા લોકોની ચકાસણી કરવા અમરેલી જિલ્લાના પ્રમુખ નાથાલાલ સુખડિયા તેમજ જિલ્લા પ્રભારી નિમિષાબેન ખૂટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે યુવાનો પણ ખૂબ જ ઉત્સાહથી આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા।